સોમનાથ મંદિરનો પ્રાગટ્ય ઇતિહાસ ભાગ 4 સોમનાથ મંદિરનું પુનઃસ્થાપન. ભારતના લોખંડી પુરુષ અને પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ નવેમ્બર 13, 1947ના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર 7મી વખત નિર્માણ થયું. 11 મે 1951ના દિવસે જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરવાની વિધિ કરી ત્યારે કહ્યું કે સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે. 101 તોપોનું મહાદેવને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફેંકી સેંકડો બ્રાહ્મણોને વેદ ઘોષ કરી પ્રતિષ્ઠા કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું. આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુ પટેલ આ પદે રહ્યા હતા. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનું કૈલાસ મહામેરુ પ્રસાદ મંદિર ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદ્ભુત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકુટાચલ પ્રકારનું હતું. છેલ્લા 800 વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ બીજી જમીન નથી.